નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી ઝઘડિયા તાલુકા કોર્ટ સંકુલ ખાતે 2025ના વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેગ્યુલર 708 કેસ મૂકવામાં આવેલ, જેમાં તમામ 708 કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો। તેમજ આ વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારે લિટિગેશનના 1102 કેસમાં 79 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ઝઘડિયા તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા કોર્ટ સંકુલ ખાતે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી H.S. પટેલ તથા ઝઘડિયા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ J.T. પટેલની અધ્યક્ષતા હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતને કુમારી H.S. પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ J.T. પટેલ, વકીલ મંડળના પ્રમુખ દક્ષિશભાઈ રાંધેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ, અરુણ ચૌહાણ સહિતના વકીલો તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ લોક અદાલતમાં કુલ 708 રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાં 708 કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રિલિટિગેશનના 1102 કેસો પૈકી 79 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ કેસોમાં 62,24,000ની મની રિકવરી, ઇલેક્ટ્રિસિટી, નેગોશિયેબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।